હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે તારીખ છે 1/8/2026। આપણે એક આપણા ભાઈબંધ ત્યાં જવાનું છે, ઘોડીએ ઠાણ આપ્યું છે। ચાલો તો આપણે જઈએ અને બતાવીએ। આપણે હાલતા થઈ ગયા છીએ સુરેશભાઈ પોકેની ઘરે। આપણે પૂગી ગયા છે સુરેશભાઈની ઘરે। હવે અંદર જાવીશું। બધી વસ્તુ ઘરે ને ઘરે રાખે છે। ઘોડીઓ છે, જગ્યા સારી છે, આંબાની ને પેલું બાગ કરે છે। આખું આવી રીતના કંઈક મકાન છે। આ ગાડી છે આપણે પેક છે આખી ઘોડી ભરવા માટે। અંદર ગમાણની સુવિધા છે ખાવા માટે। આપણે પેલા સોનું અશ્વ ફાર્મના માલિક છે સુરેશભાઈ પોકિયા। ચાલો આપણે બતાવીએ। આવી રીતના કંઈક બાંધવાની વ્યવસ્થા છે। સુરેશભાઈ આનું નામ શું છે? આનું ટુ ઝોન આનું નામ પાડેલું છે। વસેરી છે કે વસેરો છે? વસેરો છે। ઘોડીનું નામ શું છે? મન। મને ઠાણ આપેલું છે કંઈક આવી રીતના કન્ડિશન છે। ટુ ઝોન નામ પાડેલું છે। કેટલા દિવસનું છે? 8 દિવસનો। આ બાજુ હોય આમ કંઈક આમ બધાને મિત્રોને સંભળાવવું જોઈએ। કેટલા દિવસનો છે? 8 દિવસનો। 8 દિવસનો થયો છે। અને આપણે આ રિઝલ્ટ કોનું છે? જોનનું, પુંજાભાઈ મેરનો પડો। ઝોન જુનાગઢ પુંજા મેરનું રિઝલ્ટ છે। આ ઝોનનું રિઝલ્ટ છે મિત્રો। ઝોન ટુ ઝોન નામ પાડેલું છે। આ એની માં છે। આનો કંઈક પરિચય કરાવો। આ એની બેન છે, આ એની બેન છે આગલા ઠાણની। આગલા ખાંડની 11 મહિનાની વસેરી થઈ। 11 મહિનાની। હા, 56 એની હાઈટ છે। 56 હાઈટ છે। હા, 11 મહિના અને 10 દિવસની થઈ। તમે જોવો મિત્રો, આ મનની જ છે। આ કાનની કટ જોવો, અણીવાળો કાન છે। ચલો બેટા। અને આ રીતની એની ઊંચાઈને છે। આનું નામ સોનું છે। આનું નામ સોનું છે। આ 20 વર્ષની ઘોડી થઈ। 20 વર્ષ છે। જો કોઈને લાગે નહીં, કોઈને 5 વર્ષની ઘોડી લાગે। હવે ગાયની કટ છે। આપણે મન ઘોડીની જ છે, આગલા ઠાણની છે। આ બીજું ઠાણ આપ્યું છે આ વર્ષે, એનું કંઈક આવું રિઝલ્ટ છે। બધા નુકરા જ બચ્ચા આવે સફેદ કલરમાં જ, કાળી આંખના। કાનની કટ જુઓ તમે। આ મન છે, એની માથે પંખો છે। મન માથે પંખો છે। આ રીતનું બાંધવાની વ્યવસ્થા છે। ચારી બંધ છે। આ ફોગર કીટ છે ઉનાળા માટે। લે બ્લોક ઉતરે છે। આપણે તમારા ફાર્મનું નામ શું છે? સોનું અશ્વ ફાર્મ, સોનું અશ્વ ફાર્મ, છોડવડી। ચોડવડી।
ઘોડીઓ આપણે શા માટે રાખી છે? ઘોડી આપણે વરઘોડા ફુલેકા માટે રાખી છે. વરઘોડા ફુલાકા કરવા હા, માટે. ગુજરાતમાં ગમે ત્યાં હાલે, મુંબઈ, અમદાવાદ ગમે ત્યાં હાલે, સુરત, કોઈ બી જગ્યાએ જાવ આ બધી જગ્યાએ જઈ, સુરત, અમદાવાદ બધે જઈ. કંઈક આ રીતનું છે મિત્રો, બધું બાંધવાનું છે વ્યવસ્થા. દિવસે બહાર, આ તો વરસાદનું વાતાવરણ છે એટલા માટે અંદર છે. આ રીતના મકાન છે આખા, ને ઘરે ને ઘરે બધું રાખે છે. સોનું અશ્વ ફાર્મ. આ બાજુથી શેડ બનાવવાનો સ્પોટ છે. હજી આ જગ્યા છે, આપણે આંબાને એવું બધું વાવેતર કર્યું છે. હજી અહીંયા ધીરે ધીરે આપણે બધું બનશે, એ પછી તમને બધું બતાવશું. નહીં? ઓહો. ઓહો. છે એટલે તમને પરબની પ્રોપર તો બસ નહીં મળે, અને કદાચ ભેસાણની મળે. કામ ચાલુ છે ગેટનું. હાલો આસીના બોલ. જો આ નાના નાના ટેણિયા છે સોનું અશ્વ ફાર્મના, અને મન ને સોનું ને જોગાણની વ્યવસ્થા થાય છે. ચણા પલારેલા આપે છે. સાંજે પલ્લા રહી છે ને લા કે સવારે? સાંજે. સાંજે પલારો છો, સવારે આપો છો, અત્યારે પછી સવારે પલારો, અત્યારે આપો. 2 ટાઈમ આપો છો કે 1 ટાઈમ? 2 ટાઈમ આપો છો. તે પછી ઢેફલી કરી ઢેફલી તાજે તાજામાં ન ખવડાવે, 2, 4, 5 દી જવા જ કોણ છે? બાઈ. એ બસ ચાની વ્યવસ્થા થઈ ગઈ છે સોનું અશ્વ ફાર્મમાં. ટહકાવી બસ વરસાદનું વાતાવરણ છે તો જરીક ટહકાવી લઈ. કાટું છે એટલે મજા આવે એમ. ના તો પાડી પણ હાર તો નથી પરાડે બધું. હજી આ નક્કી કરતા રહીએ ને તો બાયું હારી હોય તો ફેર પડે, અને ઘરના મૂકી દીધો એટલે ફેર પડે. સારી બાયું હોય તો. બાકી નગર સાનું કીધું તો વળકા નાખી ત્યાંથી ઠામણા ભડભડાવે. આ કદી પરિયાર આવતું સા આવી ગયો છોડો. સોનું અશ્વ ફાર્મમાં એ જ સુખી છે ને? હરડાટી જ બોલે, હરડાટી જ પાણી બોલે. સાર સોળા માવા વડા વાળા દિલ જબરા હોય. અમુક હોય ટૂંકા, એવું નથી કાંઈ. હા, અમુકને ઘીરે તો ઠામણા પસડતા હોય, સાનું કહી તો ઠામણા પસાડે બાયું. આપણે ઓલા ભાંગી એવું અહીંયા ન થાય. પાણી યારે છોકરા નાના નાના બીજા પાણી જોયેલું તો ઓલા ઘરવાળા ન લેવા જ માંડી. હા તમે ચોખ્ખું કરી નાખજો ને આમ કરજો, હા, એને ઘોડા જ ન રાખે. બસ લેવા હુકાવા દો એને. અહીંયા